અમે તો કહીએ છીએ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દર અઠવાડિયે ગુજરાતના પ્રવાસે આવવું જોઈએ. આવું કેમ કહું છું? કારણ કે જ્યારે જ્યારે દેશના વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવવાના હોય ત્યારે ગુજરાત સરકારને ખેડૂતોના પ્રશ્નો યાદ આવે છે ને એ પ્રશ્નોનું સમાધાન યાદ આવે છે. આજથી થોડાક દિવસો પહેલાં વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે હતા ત્યારે ખેડૂતોએ પોતાની પડતર માગણીઓ, આમ તો રાજ્યમાં જેટલા જિલ્લા ને એટલી ખેડૂતોની અલગ અલગ માગણીઓ છે, પણ એમાંથી મહત્વના 14 મુદ્દા જે કિસાન સંઘે રજૂ કર્યા હતા એ વડાપ્રધાન મોદી આવવાના એકાદ દિવસ પહેલાં ઋષિકેશભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી ગોળ ગોળ જવાબ આપીને મુદ્દાઓ સ્વીકારી લીધા છે એવી જાહેરાત કરી દીધી. પણ જેવા વડાપ્રધાન ગયા મુદ્દાઓ ભૂલાઈ ગયા. હવે ફરી પાછા આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને સરકારને લાગ્યું કે ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં છે, એટલે ગઈકાલે સાંજે અચાનક કિસાન સંઘને બોલાવી અને સરકાર ખેડૂતોની કેટલી હામી છે અને સરકારે ખેડૂતો માટે શું શું કર્યું એની મોટી વાતો કરી દીધી અને જે માગણીઓ છે એમાંથી કેટલીક સ્વીકારી લીધી અને કેટલાકને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી. હવે પહેલાં તો હું અક્ષરશઃ વાંચી જાઉં કે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કાલે જે પ્રેસ કોન્ફરન્સ કરીને એમાં કેવી કેવી વાતો કરી. જીતુભાઈ વાઘાણી કહી રહ્યા છે કે ખેડૂતોના હિતને વરેલી ભાજપ સરકાર હર હંમેશ એમની પડખે છે અને રહેશે. ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. હવે કઈ કઈ યોજનાઓ સ્વીકારી અથવા તો સૈદ્ધાંતિક મંજૂરી આપી એની વાત કરી લઈએ. સુજલામ સુફલામ યોજના, સૌની યોજના અંતર્ગત ગામના તળાવો ભરીને હરિયાળી ક્રાંતિ લાવવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. ફુવારા અને ડ્રીપ પદ્ધતિમાં સબસિડી વધારા માટે મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી. ટ્રેક્ટર ટ્રોલીના પાસિંગમાં ખેડૂતોને પડતી મુશ્કેલીમાં 3 થી 5 વર્ષ સુધી આરટીઓ પાસિંગમાંથી મુક્તિ આપવા રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી. ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને જંગલી પશુઓથી થતા નુકસાનને અટકાવવા અમારી સરકારે ખેતરમાં ફેન્સિંગ બનાવવાની યોજના અમલી બનાવી. રાજ્યમાં આવેલી ખાનગી કૃષિ કોલેજોમાં આઈઆઈસીઆરના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવશે. હવે સવાલ એ છે કે જ્યારે વડાપ્રધાન આવવાના હોય ત્યારે ખેડૂતોના આંદોલનના ડરથી સરકાર આવી જાહેરાતો કરીને ખેડૂતોને લોલીપોપ આપે છે કે હકીકતમાં કામ કરવા ઈચ્છે છે? જો સરકારે હકીકતમાં જ કામ કરવું છે તો પછી વડાપ્રધાન આવવાની આગલી સાંજની રાહ કેમ? આ સવાલો ખેડૂતોને સતાવે છે. જય જવાન, જય કિસાન.